Hello friend, welcome to my YouTube channel Unique Maths. It is a for to all of you friend. Today हम डिस्कस करेंगे जो ऐसे एन आर ए की नज़दीक में एग्ज़ाम आ रही है उसमें जो मैथमेटिक्स सब्जेक्ट है वे इम्पोर्टेंट है। उसमें वन टॉपिक है विधेय, उसके बारे में बात करेंगे। बट जो विधेय है એ NCERT બેઝ જે ચેપ્ટર છે એની આપણે વાત કરીશું, જેથી કરી અને આપણે વિધેયમાં જે વધારાના ટોપિક છે એ નહીં લેતા, એનસીઆરટી બેઝ જે કહે છે આપણે હસમુખ સર કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એ ટોટલી એનસીઆરટી બેઝ છે. તો આપણે જે રસ્તો છે એ સીધાવેથી જ ચાલવું જોઈએ, માટે આપણે ઓનલી ફોકસ કરીશું એનસીઆરટી ઉપર. તો આજે આપણે વિધેય ઉપર વાત કરીશું અને એ પણ एनसीईआरटी बेस। सो गाइस, आप इस चैनल में नए जुड़े हुए हैं, सो फर्स्ट ऑफ ऑल चैनल को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए। एंड आप और आपके जो भी फ्रेंड एसए और आरए की प्रिपरेशन कर रहे हैं उन सभी फ्रेंड को इस लिंक को शेयर कर दीजिए फ्रेंड की ग्रुप में, बिकॉज उसको भी जो है टॉपिक है वो क्लियर हो जाए। सो हम फोकस करेंगे हमारे टॉपिक पे, જે છે વિધેય ચેપ્ટર નંબર 8 સ્ટેટિસ્ટિકલની અંદર સ્ટાન્ડર્ડ 11થની અંદર આ ચેપ્ટર આપેલું છે. તો આપણે એ બેઝ પ્રિપરેશન સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ વિધેય છે, તો વિધેયની અંદર આપણે કેટલા ટોપિક કરવાના છે એ જોઈએ. તો એમની વ્યાખ્યા જોવાની છે, પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર, વિધેયના સંકેતો, વિધેયના પ્રકારો, કયા પ્રકારના વિધેયો હોય, એક વિધેય હોય, એક વિધેય હોય, અચળ વિધેય હોય, વિધેયોની સમાનતા, ક્યારે બે વિધેયો છે એ સમાન જોવા મળે છે. પછી વિધેયના પ્રકારો જે આપ્યા છે એમની અંદર ક્યારે એક બને, ક્યારેક અનેક બને, બરાબર. પછી છે વાસ્તવિક વિધેય. તો ફર્સ્ટ આપણે એની ડેફિનેશન જોઈએ, વ્યાખ્યા જોઈએ એ પહેલાં આપણે એની ક્લિયરેશન કરી નાખીએ કે વિધેય ભણવું હશે તો ટોટલી તમારે ઇમેજિનેશન, વિઝ્યુલાઇઝેશન એન્ડ થોડું ફીલ કરવું પડશે મેથ્સને, તો તમે ઇઝીલી જે છે એ સમજી શકશો, બરાબર. કારણ કે વિધેય સમજ્યા પછી એમના પ્રકારો જે છે એ ટોટલી ગ્રાફ ઉપર ડિપેન્ડ કરશે, જેથી તમને સમજવામાં ઇઝી પડે. ઓકે, સો આઈ હોપ તમે મેન્ટલી પ્રિપેર થઈ અને જ આ ટોપિક કરતા હશો. ઓકે, સો વી સ્ટાર્ટ ફંક્શન્સ. ફર્સ્ટ વી સ્ટાર્ટ ડેફિનેશન ઓફ ફંક્શન્સ, વિધેય. તો આપણે ગણના સિદ્ધાંતના અભ્યાસ દરમિયાન જાણ્યું કે બે જુદા જુદા ગણોના ઘટકો વચ્ચે સંબંધ હોઈ શકે છે. ઓકે, બે જુદા જુદા ગણ હોય પણ એમના ઘટકો મીન્સ કે એમના સભ્યો, એમના એલિમેન્ટ વચ્ચે સંબંધ હોઈ શકે છે. ઓકે, તો આની પહેલાં તો સંબંધ જે આખો પ્રસ્થાપિત કરેલો છે ટોપિક એ ક્લિયર હોવો જોઈએ કોને સંબંધ કહેવાય. આવા સંબંધોમાં અમુક પ્રકારના સંબંધોને આપણે વિધેય કહીશું, બરાબર. કોઈ સંબંધ ઉપર રિસ્ટ્રિક્શન મૂકી દઈએ તો એ સંબંધને આપણે વિધેય કહીશું. આ પ્રકારના જે કહી શકાય કે એમના અમુક પ્રકારના પ્રોપર્ટી સેટિસ્ફાય કરે તો સંબંધની પ્રોપર્ટી તો એ વિધેય બનશે. સમજવા માટે આપણે કેટલીક આકૃતિઓ ફર્સ્ટ હજી આપણે ડેફિનેશન જોઈ નથી વિધેયની, એ પહેલાં જ આપણે આકૃતિ જોઈએ છે. ઇટ મીન્સ કે આપણે એનો પાયો જે છે ડેફિનેશન કર્યા શીખવા પહેલાં એમનો પાયો છે એ જ ઇમેજિનેશન ઉપર ડિપેન્ડ છે. તો આપણે થોડું જે આપણું માઇન્ડ ખોલી અને આગળ વધશું. અહીંયા આપણને 4 આકૃતિ આપેલી છે, બરાબર છે. કયા પ્રકારની આકૃતિ છે? તો બે ગણો છે, ગણોની વચ્ચે કંઈક ડિફાઇન કરી અને આપેલું છે. ગણ એ આપ્યો છે, ગણ બી આપ્યો છે આકૃતિ નંબર 1ની અંદર. આકૃતિ નંબર 2ની અંદર પણ એ અને બી છે, બરાબર. હવે આપણે શું બધાની અંદર ગણ આપેલા છે
પણ અલગ અલગ રીતે રિલેશનને ડિફાઇન કર્યો છે, સંબંધ અલગ અલગ રીતે ડિફાઇન કર્યા છે. એ ચેક કરવાનું છે. જુઓ આકૃતિ 1ની અંદર એ ગણની અંદર 4 એલિમેન્ટ છે, ગણ બીની અંદર પણ 4 એલિમેન્ટ છે, ગણ એની અંદર 1 2 3 4 છે, ગણ બીની અંદર 5 6 7 8 છે. ઓકે, તો કઈ રીતના ડિફાઇન કર્યું છે રિલેશન? 1 ટેન્સ ટુ 5, 2 ટેન્સ ટુ 6, 3 ટેન્સ ટુ 7, 4 ટેન્સ ટુ 8. આવી રીતે જે દેખાય જ છે. આકૃતિ બીની અંદર ગણ એની અંદર 4 એલિમેન્ટ છે, ગણ બીની અંદર વધુ પણ હોઈ શકે અને ઓછું પણ હોઈ શકે, એવું કંઈક પ્રકારના 2 એલિમેન્ટ આપ્યા છે, એક વધુ અને એક ઓછું, એટલે કે ગણ બીની અંદર 2 ઘટકો છે. હવે આપણે વાત કરીએ આકૃતિ નંબર 3ની. તો ગણ એની અંદર 4 એલિમેન્ટ છે, જ્યારે ગણ બીની અંદર ખાલી માત્ર ને માત્ર એક જ એલિમેન્ટ, એક જ ઘટક છે. આકૃતિ 4ની વાત કરીએ તો આકૃતિ 4ની અંદર ગણ એની અંદર કેટલા ઘટકો આવેલા છે? તો 1 2 3 4 5 એલિમેન્ટ, 5 ઘટકો છે, અને ગણ બીની અંદર 2 એલિમેન્ટ છે. હવે એમને જુદા જુદા સંબંધથી ડિફાઇન કરેલા છે. આપણે વાત કરીએ તો આકૃતિ 1માં ગણ એના ઘટકો જે છે એ 1 2 3 4 5 છે, બરાબર છે. ઘટકોના મૂલ્યોમાં 4 ઉમેરતા ગણ બીના ઘટકો 4 મળે છે. આમ ગણ એ અને ગણ બીના ઘટકો વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરી શકાય કે ગણ એના ઘટકોમાં 4 ઉમેરતા ગણ બીના ઘટકો મળે છે. બરાબર, એક રિલેશન થઈ ગયું. એકની અંદર 4 ઉમેરો એટલે 5 મળે, 2માં 4 ઉમેરો તો 6 મળે, 3ની અંદર 4 ઉમેરો તો 7 મળે. આ રીતના એક સંબંધ તૈયાર થયો છે એવું કહી શકાય. બરાબર છે. આકૃતિ બીની વાત કરીએ તો આકૃતિ બીમાં કોઈ એક વસ્તુની દૈનિક માંગ ગણ એ દ્વારા દર્શાવાય છે. બરાબર છે. એમની અંદર જેના ઘટકો છે 10 5 15 2, જ્યારે ગણ બી છે એ વસ્તુની માંગ વધુ છે કે ઓછી તે દર્શાવે છે. 10 નંબરની વસ્તુ છે તો એની માંગ વધુ છે કે ઓછી? તો કે એમની માંગ વધુ છે. 5 નંબરની માંગ તો ઓછી છે, 15 નંબરની માંગ વધુ છે. એવી રીતના એ સંબંધ ડિફાઇન કરેલું છે, જે આપણે આકૃતિમાં જોઈ શકાય છે. હવે આકૃતિ 3ની વાત કરીએ તો પછી એવું જ કીધું છે કે ગણ એ અને ગણ બીના ઘટકો વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થાય છે, જે આકૃતિની અંદર સ્પષ્ટ જણાય છે. ટોટલી 4 ફિગરની અંદર સંબંધ પ્રસ્થાપિત છે. કઈ રીતના છે એ આપેલું છે. બરાબર છે. આકૃતિ 3માં ગણ એમાં કોઈ એક વર્ગના વિદ્યાર્થીઓના નામ બતાવે છે, જ્યારે ગણ બી એ તે વર્ગના વર્ગ શિક્ષકનું નામ બતાવે છે. તો બધા વર્ગના વિદ્યાર્થીનો વર્ગ શિક્ષક તો એક જ હશે. ઓકે, તો એનું નામ એક જ પી નામ જે છે એમના વર્ગ શિક્ષકનું નામ છે. એના એલિમેન્ટ છે, એના સભ્યો છે, એના ઘટકો જે છે એ એમના વિદ્યાર્થીઓ છે, જે સંબંધ પ્રસ્થાપિત કરે છે એ અને બી વચ્ચે ઘટકો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરે છે. હવે આકૃતિ નંબર 4ની વાત કરીએ તો ગણ એના 4 ઘટકો છે, ગણ બીના 2 ઘટકો છે, અને ગણ એના ઘટક શૂન્ય સિવાય શૂન્યને અનુરૂપ ગણ બીમાં કોઈ ઘટક મળતો નથી. તો ઉપરના તમામ ઉદાહરણો પરથી સ્પષ્ટ છે કે ગણ એના ઘટકો અને ગણ બીના ઘટકો વચ્ચે જુદા જુદા પ્રકારના સંબંધો છે. તો શું આ તમામ સંબંધોને વિધેય કહી શકાય? આ સમજવા માટે આપણે સૌપ્રથમ વિધેયની વ્યાખ્યા જોઈએ. જો અહીંયા કહી શકો એ તો ડાયરેક્ટ ડેફિનેશન મૂકી શકાય. બરાબર છે. અત્યારે તમે સો મેની પબ્લિકેશન જોશો, એસી અને આર્યની બુક જોશો કે જેમની અંદર શોર્ટ બધું કરી ડેફિનેશન છે, 2 એક્ઝામ્પલ છે, આવું બધું મટીરિયલ બનાવી અને માર્કેટની અંદર બહુ બધું મળશે. પણ આપણે કે એની અંદર મેઇન ફોકસ કરવાનું છે એનસીઆરટી ઉપર. ઓકે, તો એનસીઆરટીનું પ્લસ પોઈન્ટ આ જ છે કે એમાં 4 ફિગર મૂકી એક્સપ્લેનેશન આપી અને પછી ડેફિનેશન આપી છે. ડેફિનેશન ઓબ્વિયસ હું બોલી જાઉં તો પણ ડેફિનેશન થઈ શકે ક્લિયર, પણ એના માટે જે ઇમેજિનેશન છે એમને તૈયાર કરવું પડે છે, જે બતાવવું પડે છે કે આવું કંઈક જે છે અને એમાંથી એમની ડેફિનેશન આવે છે. બરાબર છે. બાકી ડેફિનેશન ગોખવી છે કે 2 લીટીની ડેફિનેશન છે, સમજવી છે, તો એમના માટે એમનો બેઝ છે, ફંડામેન્ટલ છે એ જરૂરી છે. પણ જો ગોખવી છે તો 2 લીટી તો ઓબ્વિયસ છે, વાંચી લો, 2 વખત બોલો એટલે ક્લિયર થઈ જાય કે ડેફિનેશન. ઓકે, બટ વોટ ઇઝ મીન ઓફ ધીસ ડેફિનેશન?
એમના માટે આ ખડું કરવું જરૂરી છે, જે તમને પબ્લિકેશનની અંદર ક્યાંય જોવા નહીં મળે કે કોઈ એસએઆરએની બુક હશે એની અંદર. એટલે જ મેઇન આપણે શું પકડવાનું છે, એનસીઆરટી. તો આ જે કથા કરી 4 ફિગરની એ કેના માટે કહી, તો આપણને વ્યાખ્યા ઇઝીલી સમજાઈ જાય. આ વિડીયો જોયા પછી તમને કોઈ પણ વિધેયનું એક્ઝામ્પલ હશે, તમે વિધિન મિનિટની અંદર, વિધિન સેકન્ડની અંદર ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ઓકે, પણ તમે 2 લીટીની વ્યાખ્યા વાંચી લીધી પછી તમને બર્ડન લાગશે. 4 પેજ 5 પેજ કોઈ પબ્લિકેશનના થઈ ગયા પણ સમજ ના આવી તો એ બર્ડન લાગશે. થઈ જશે, ઇટ્સ ઓકે, બટ ક્વેશ્ચન સોલ્વ નહીં થાય તો નથિંગ, વર્થ જશે બધું. ઓકે, સો આપણે ફોકસ કરીએ ડેફિનેશન પર. બધા મેચ્યોર જ છે. ઓકે, વ્યાખ્યા શું કહેવા માંગે છે ડેફિનેશન, કે જો ગણ એ અને ગણ બી ખાલી ન હોય તેવા 2 ભિન્ન ગણો હોય. બરાબર, એક્યુરસી સાથે શબ્દ આપેલો છે અરિક્ત ગણો. એવું નથી કીધું અરિક્ત એટલે કે ખાલી ગણ ના હોય તેવા, નોન એમ્પ્ટી સેટ. અહીંયા વ્યવસ્થિત રીતે કે જે સ્ટુડન્ટ છે એમને કશી ખબર જ નથી એ રીતે સ્પષ્ટલી શબ્દો મૂકી અને ડેફિનેશન આપેલી છે કે ગણ એ છે, ગણ બી છે, ખાલી ગણ ન હોય તેવા. તમને બીજું કોઈ વાંચશો, ક્યાંય બીજી જગ્યાએ ડેફિનેશન વાંચશો અથવા તો 11th 12thની સાયન્સની બુકની અંદર વાંચશો, અરિક્ત ગણ આપેલું હશે, એમની અંદર તમે જો મેથ્સમાં ડૂબેલા હશો તો ડાયરેક્ટલી સ્પાર્ક થશે. બાકી આટલું તમને સિમ્પલી લેંગ્વેજની અંદર કંઈ નહીં જોવા મળે. ગણ એ અને ગણ બી ખાલી ગણ ન હોય તેવા 2 ભિન્ન ગણો લેવાના. ભિન્ન મીન્સ કે અલગ અલગ ગણો લેવાના. જો ગણ એનો પ્રત્યેક ઘટક, ગણ બીના એક અનન્ય ઘટક. બરાબર, આ બંને શબ્દો પર મેઇન ફોકસ કરવાનું છે. પ્રત્યેક ગણ એનો પ્રત્યેક ઘટક હોવો જોઈએ અને ગણ બીના અનન્ય ઘટક. અનન્ય એટલે કે એક અને માત્ર એક ઘટક સાથે ગણ એનો પ્રત્યેક ઘટક. બરાબર, એટલે ફર્સ્ટ જે વર્ડ છે પ્રત્યેક ઘટક અને બીના પ્રત્યેક અનન્ય ઘટક. એક અનન્ય ઘટક, બી માટે એક અને અનન્ય ઘટક સાથે કોઈ નિયમ, સંબંધ કે સંગતતાથી સંકળાયેલ હોય તો તે નિયમ, સંબંધ કે સંગતતાને ગણ એ થી ગણ બીનું વિધેય કહે છે, ફંક્શન કહે છે. જેને સંકેતમાં આપણે તમારા કોઈ પણ નોટિફિકેશન થ્રુ ડિનોટ કરી શકો. સ્મોલ એફ, સ્મોલ જી, સ્મોલ એચ, સ્મોલ કે વગેરે સંકેતો દ્વારા દર્શાવાય છે. ઓકે, તો આ એમની ડેફિનેશન છે. પછી આમને શોર્ટ કરીને પણ બનાવી શકાય છે, પણ અહીંયા સ્પષ્ટલી બધા શબ્દોનો ઉપયોગ કરી અને સરસની ડેફિનેશન બનાવેલી છે. હવે આપણે જોઈશું, તારણ કાઢીશું કે ઉપરની જે આકૃતિ છે એમાંથી કયો સંબંધ જે છે એ વિધેય બને છે. વિધેય બનવા માટે અગેન આઈ સેઝ ધેટ કે એવરી એલિમેન્ટ ઓફ એ, બધા ઘટકો એના બી સાથે અનન્ય રીતે, એટલે કોઈ એક અને માત્ર એક જ રીતે સંકળાયેલા હોય તેવા સંબંધને વિધેય કહે છે. તો જો 2 વખત ડેફિનેશન સ્પષ્ટલી કરી લીધી છે, ડાયરેક્ટ ફિગર ઉપર જોઈએ અને જો માઇન્ડમાં બેસી ગઈ છે તો કહી શકાય કે આ જ આકૃતિ વિધેય બને, બાકી ના બને. બી આકૃતિની અંદર જો આકૃતિ નંબર 2 ની અંદર 2 એલિમેન્ટ અનન્ય રીતે મીન્સ કે એક જોડે સંકળાયેલા નથી, એક અને માત્ર એક એલિમેન્ટ જોડે, તો એ વિધેય ના થાય. ઓનલી આકૃતિ એક જ એવી છે કે જે દરેક એલિમેન્ટ, દરેકે જે ઇમેજ છે ગણ બી સાથે એક અને માત્ર એક જ રીતે જોડાયેલા છે. ઓકે, તો એવું કહી શકાય. આગળ વાત કરીએ તો આકૃતિ નંબર 1માં કીધું છે અહીંયા એ રીતે કે ઘટકોમાં 4 ઉમેર્યા નિયમને વિધેય કહેવાય છે. ઘટકોમાં 4 ઉમેરતા તે નિયમને વિધેય કહેવાય છે. સંબંધ આપ્યો છે, શું બને છે સંબંધ? f of x is equal to x plus 4 અને ત્યાં x છે એ એની અંદર બિલોંગ કરે છે. બરાબર છે, f of x is equal to x plus 4 અને x એની અંદર બિલોંગ કરે છે. એ ઘટકની અંદર વિધ સંબંધ x માં 4 ઉમેરતા
ગણ બીના સભ્યો મળે છે. આકૃતિ બીમાં દર્શાવેલી વસ્તુની માંગ જો 10 કે તેથી વધુ હોય તો તેને વધુ માંગ કહેવાય છે, અને 10 કે તેથી ઓછી હોય તો તેને ઓછી માંગ કહેવાય છે. આ રીતનો સંબંધ દર્શાવેલ છે. આકૃતિ 3માં દર્શાવેલ વર્ગના વિદ્યાર્થીના નામ અને તેમના વર્ગ શિક્ષકના નામ વચ્ચેની સંગતતાને પણ વિધેય કહી શકાય. બરાબર છે. એટલે આકૃતિ 2 ને વિધેય કહી શકાય, આકૃતિ 3 ને પણ વિધેય કહી શકાય, કારણ કે દરેક એલિમેન્ટ એક અને માત્ર એક જ વ્યક્તિ જોડે સંકળાયેલા છે. હવે અહીંયા વધુ જોડે જો 5 પણ વધુમાં આવતું હોય અને 10 પણ વધુમાં આવતું હોય તો વિધેય ના બને. બરાબર છે. આ વિધેય છે. આકૃતિ 2 અને આકૃતિ 3 વિધેય છે, અને આપણે હમણાં આગળ પ્રકાર જોઈશું એમાં સમજશું કયા પ્રકારનું વિધેય છે. બરાબર, પ્રોપર કયા પ્રકારનું વિધેય છે. એટલે કે આકૃતિ 1 પણ વિધેય બને છે, આકૃતિ 2 પણ વિધેય બને છે. આકૃતિની જે વિધેયની જે ડેફિનેશન છે, વ્યાખ્યા છે એને ફોલો કરે છે કે દરેક એલિમેન્ટ એક અને સામે એક જ જોડે સંકળાયેલ છે. બરાબર છે. એક ગણ એનો એક ઘટક સામેના 2 ઘટક જોડે સંકળાયેલો હોય તો વિધેય ના બને. બરાબર, આ એમની કન્ડિશન છે. એક 5 જોડે છે અને એક જો 6 જોડે પણ સંબંધ ધરાવે તો એ વિધેય ના બને. આપણે અગેન કહું છું કે તમે રિયલ લાઈફ જોડે પણ અમને કમ્પેર કરી શકો કે તમારું કંઈ પણ જે દાંપત્ય જીવન છે એમને તમે જેમની સાથે મેરેજ કરો છો એ જ ને માત્ર એ જ તમારો પાર્ટનર, લાઈફ પાર્ટનર હોઈ શકે મેરેજ કર્યા બાદ. પછી જો અગર કોઈ તમારો રિલેશન તો એ પ્રશ્ન હોય. એટલે તઈ આપણે આ ટાઈપનો રિયલ લાઈફ જોડે કમ્પેર કરી શકો. બાકી ડેફિનેશન ઇઝી છે, કંઈ છે નહીં. તો એ વિધેય ના થાય. એટલે ગણ એનો કોઈ ઘટક હોવો જોઈએ એ ગણ બીના ઘટક સાથે એક અને માત્ર એક રીતે જોડાઈ શકે. પછી ગણ બી 2 હોઈ શકે. બરાબર છે. આ કેવી છે, પેલા કેવા રાજા હતા એ પ્રકારની વાત છે. એ જે છે ગણ એ બધી રાણીઓનો ગણ છે, ગણ બી છે એ રાજાઓનો ગણ છે. કે રાણી તો ના કહી શકાય, પણ ત્યારની જે લેડીઝ હતી એ ગણ એ ની અંદર બિલોંગ કરે. અને ગણ બીમાં જે રાજાઓ છે કે એક કરતાં વધારે પત્નીઓ રાખી શકે. પરંતુ અહીંયા કન્ડિશન કેવી કે જે ગણ એ ઉપર જે પણ લેડીઝ છે, ફિમેલ જ ડિનોટ કરો, નોટ લેડીઝ કે નોટ ગર્લ્સ, જે ફિમેલ છે એક અને માત્ર એક જ જોડે રહી શકે ગણ બીના કોઈ એલિમેન્ટ જોડે. પણ અહીંયા બી ઉપર તો રાજા બેઠો છે, એમનું ફોકસ વધારે નંબર ઉપર હોઈ શકે, વધારે એલિમેન્ટ ઉપર હોઈ શકે ગણ બી ઉપર. આવું કંઈક વિચારશો તો ડાયરેક્ટ સ્ટ્રાઇક થઈ જશે કયું ફંક્શન છે અને કયું ફંક્શન નથી એક્ઝામની અંદર જ્યારે આવશે ત્યારે. ઓકે, તો અહીંયા આપણે 3 સુધી પહોંચ્યા છીએ. આકૃતિ નંબર 1, 2, 3 જે છે એ શું થશે, ફંક્શન થશે. પરંતુ આકૃતિ 4 ને ધ્યાનથી જોતા માલુમ પડે છે કે ગણ એના ઘટકોમાંથી ગણ બીના ઘટકો ગણ એના ઘટકોને સંગત ગણ બીના ઘટકો મળે છે. કયા તો કે -2, -1, 1, 2 ને સંગત ગણ બીના ઘટકો 1, 4 મળે. પરંતુ એના ઘટક 0 માટે ગણ બીમાં કોઈ ઘટક મળતો નથી. તેથી આ સંબંધને વિધેય કહી શકાય નહીં. આપણી ડેફિનેશનમાં શું છે, એવરી એલિમેન્ટ ઓફ એ અગેન છે કે પ્રત્યેક, આપણે ઉપર ભાર આપ્યો તો પ્રત્યેક શબ્દ ઉપર પ્રત્યેક ઘટક હોવો જોઈએ, પણ એક 0 નામનો ઘટક છે એ છૂટી જાય છે તો એ જે છે એ બી ની અંદર બિલોંગ કરે, વિધેયની અંદર બિલોંગ કરે નહીં. એટલે આપણે જો વિધેય આપવું હોય ને તો આ ગણ છે ને એને ઓનલી રાણીઓનો જ ગણ કહેવાનો, અને ગણ બી છે ને એ રાજાઓનો ગણ. રાણી એક કરતાં વધારે હોઈ શકે પણ રાજા કોઈ કન્ડિશનની અંદર એક જ હોય, 2 રાણીઓ વચ્ચે એક રાજા હોય. જો એ આપણે આકૃતિ બીમાં બતાવ્યું છે કે 10 અને 15 2 રાણી છે, એમની અંદર એક જ રાજા વધુ છે.
એવી જ રીતે ગણ બીની અંદર પણ જોઈ શકાય છે કે આ બધી રાણીઓ માટે એક જ ઓનલી માત્ર એક જ રાજા છે જેમને 4 રાણીઓ છે. જે તમે હાલ તો સ્ટેટિસ્ટિકલમાં કંઈ હિસ્ટ્રી કે એ નહીં આવતું, હિસ્ટ્રી સમજતા હોય તો એમને મેથ જોડે કનેક્ટ કરી લો, કમ્બાઈન થઈ જાય, એક જોડે 2 ટોપિક, એક કાંકરા ને 2 પક્ષી એવું થઈ જાય કામ. વિધેય ઇઝી છે. ઓકે, સો આઈ હોપ યર જો એક કોન્સેપ્ટ છે વિધેય ક્લિયર થઈ ગયો છે. અને આપણે આકૃતિ નંબર 4 ની અંદર 0 ઘટક બીના કોઈ એલિમેન્ટ સાથે સંકળાયેલ નથી, માટે આકૃતિ 4 ને વિધેય કીધું નથી. હવે એક ઉદાહરણ આપ્યું છે, એ ઉદાહરણમાં જોઈએ આપણે 4 એક્ઝામ્પલ આપ્યા છે, બરાબર. હવે ખ્યાલ છે કે આપણને સંબંધ ડેફિનેશન ક્લિયર થઈ ગઈ છે, ઇઝીલી આવડી જાય છે, તો ફાસ્ટલી એક્ઝામ્પલ સોલ્વ કરી શકશું. ફાસ્ટલી સોલ્વ કરીએ પણ, બરાબર, કે લાઈક એક્ઝામ જ છે એથી જ આપણે આગળ નીકળીએ કે કયા ઘટકો જે છે વિધેય દર્શાવે છે અને કયો સંબંધ વિધેય છે કે નથી એ ચેક કરવાનું છે. ઓકે, તો આપણે એક્ઝામ્પલ ઉપર ડાયરેક્ટ ફોકસ કરીએ. x બિલોંગ્સ ટુ a છે અને ગણ બીમાં તેમનું પ્રતિબિંબ છે, વિધેયાત્મક કિંમત મેળવી શકાય છે. ગણ a શું છે? તો a છે 1 2 3 4 અને b છે 3 5 7 9. હવે દરેક એલિમેન્ટની ઇમેજ મળે છે એ જોઈ લઈએ. મળે છે ગણ બીમાં જ છે એ જોઈ લઈએ તો ખ્યાલ આવી જાય કે વિધેય છે કે નહીં, કે કોઈ એલિમેન્ટ રહી જાય છે. એ ની અંદર 1 2 3 4 છે, વિધેય ઉપર એપ્લાય કરતા 3 5 7 9 મળે છે. તો ગણ એના પ્રત્યેક ઘટક ગણ બીના ઘટક સાથે અનન્ય રીતે જોડાયેલ છે, માત્ર કહી શકીએ કે ફંક્શન જે સંબંધ રિલેશન છે એ વિધેય દર્શાવે છે. એવી રીતે બી માટે ચેક કરીએ તો x બિલોંગ્સ ટુ p માંથી લેવાનું છે અને k ઓફ x ઇક્વલ ટુ 10 આપણને વિધેય પ્રસ્થાપિત કરીને આપ્યું છે. x બરાબર -1/2, 0 અને 1 ત્રણ એલિમેન્ટ p માં આવેલા છે, એમના ઉપર ફંક્શન એપ્લાય કરીએ તો 10 10 10 મળે છે. એક નિશ્ચિત જ પ્રતિબિંબ મળે છે 10, તેથી સંબંધ છે વિધેય દર્શાવે છે અને ઇમેજની અંદર આવે છે. અહીંયા પણ લઈએ તો 2 5 6 એમાંથી લઈએ છીએ, નિયમ અનુસાર જઈએ છીએ, વિધેય ઉપર એપ્લાય કરીએ છીએ તો ઇમેજ આપણને મળે છે 1 3/2 અને 11/7. તો પ્રત્યેક ઘટક એ માટે બીમાં અનન્ય કિંમત મળે છે અને તે નિયમને વિધેય કહી શકાય છે. y બરાબર 2 2x - 1/x + 1 એને વિધેય કહી શકાય છે. હવે 4 માટે વાત કરીએ તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ b માટે ગણ c માં પ્રતિબિંબ નિયમ દ્વારા મળે છે. બીના ઘટકો છે -1 0 1, એમાં ઉપર ઇમેજ એપ્લાય કરીએ તો શું મળે છે 1 3 5, જે ગણમાં નથી. શું મળે છે 1 3 5, જે ગણની અંદર નથી. x બરાબર 1 માટે પ્રતિબિંબની કિંમત c માં નથી. c કયો ગણ છે? ઇમેજિંગ ગણ છે, એટલે કે કોડોમેનનો ગણ છે, સહવિસ્તારનો ગણ છે. એમની અંદર ઇમેજ મળવી જોઈએ છે, મળે છે. ફંક્શન ઉપર એ ગણની અથવા તો ડોમેન પ્રદેશ ગણની ઇમેજ આપીએ, પ્રદેશ ગણની એપ્લાય કરીએ તો જે આપણને આઉટપુટ મળે એ આઉટપુટ પાછું ગણ બીની અંદર એટલે કે સપ્રદેશના ગણની અંદર મળવું જોઈએ તો એ વિધેય થાય, પણ અહીંયા મળતું નથી એટલે વિધેય નથી થતું. નંબર 4 બરાબર છે. આપણે હજી પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર આમને વિસ્તૃતમાં ડિફાઇન કરીને નથી સમજ્યા, એને હવે આપણે સમજશું ત્યારે વધારે આઈડિયા આવશે નંબર 4 એક્ઝામ્પલનો. ઓકે, તો આપણે નેક્સ્ટ એપિસોડ નંબર 3 ની અંદર વિધેયનો પ્રદેશ શું છે, વિધેયનો સહપ્રદેશ શું છે, એમનો વિસ્તાર શું છે, એમને વિસ્તૃતમાં સમજશું, જેવી રીતે આપણે વિધેય સમજ્યા છીએ એવું. આઈ હોપ આ વિધેય સમજ્યા પછી હવે તમને કોઈ પણ એક્ઝામ્પલ આપે તો ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓકે, એન્ડ વિધેયની અંદર હજી કંઈ પણ કોમેન્ટ છે કે આગળ કોઈ પણ ટોપિકને લગતી કોમેન્ટ છે તો આપણે કમેન્ટ બોક્સની અંદર તમે कमेंट कर सको છો. एंड अदर कोई टॉपिक के बारे में भी कमेंट हो तो भी आप कमेंट बॉक्स में कमेंट कर सकते हैं. एंड गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, फर्स्ट ऑफ ऑल हरिए वीडियो को लाइक कर दीजिए. एंड अगर आप इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए. आप के सभी फ्रेंड के जो ग्रुप है ऐसे और आ रहे के उसमें
इस लिंक को मैक्सिमम शेयर कर दीजिए, बिकॉज सभी को ये टॉपिक क्लियर हो जाए। थैंक यू गाइज। हम ये सीरीज़ जो स्टार्ट की है वो विदई जो चैप्टर है वो ख़त्म नहीं होगा तब तक एपिसोड शुरू रखेंगे। सो आई होप यू आर विथ मी एट कंप्लीट ऑफ दिस चैप्टर। ओके, सो इसके लिए आपका सहयोग जरूरी है। अगेन थैंक यू।